પરેશભાઈએ કીધું એટલે સાચું. આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદને લઈને નવો રાઉન્ડ આવી રહ્યો છે. લોઢે લખાણ કરી લેજો, ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. તો આજે તારીખ થઈ છે 8 ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર. આજના તાજા હવામાન સમાચારો જાણીએ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે પરેશભાઈ ગોસ્વામીએ નવા વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરી છે, તેમજ ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, તેની તીવ્રતા કયા વિસ્તારોમાં વધુ જોવા મળશે, કયા વિસ્તારોમાં ઓછી જોવા મળશે અને કયા વિસ્તારોમાં પૂર જેવો વરસાદ પણ પડી શકે છે, તેમજ અમુક વિસ્તારોમાં આભ ફાટવાના પણ દ્રશ્યો તેમજ ઘણા બધા કિસ્સાઓ સામે આવી શકે છે. તેમજ આવનારા જે વરસાદી રાઉન્ડ વિશે જે અંબાલાલ પટેલે આગાહી કરી હતી તેમાં પણ થોડો બદલાવ પણ આવી ગયો છે. તેમજ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, જે થોડા દિવસોથી વરસાદી ઝાપટાઓ પડ્યા હતા તે વરસાદી ઝાપટાઓમાં હવે આગામી દિવસોમાં વધારો થશે કે ઘટાડો, તેની પણ માહિતી આપવામાં આવશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે લાઈવ તમે જોઈ શકો છો, આ સેટેલાઇટ પિક્ચર દ્વારા તમે જોઈ શકો છો ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, જ્યાં મહારાષ્ટ્રથી લઈ અને બંગાળની ખાડીમાં જે મોટું ટ્રફ સર્જાયું હતું ત્યાંના વાદળો દક્ષિણી ગુજરાતના વિસ્તારોને અસર કરી રહ્યા છે. પરંતુ જે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સિસ્ટમ બનવાની છે તેની અસરો પણ દક્ષિણી ભારતના વિસ્તારોને થઈ શકે છે. તેમજ અરબ સાગર ઘણા સમયોથી નિષ્ક્રિય છે. છેલ્લી એક સિસ્ટમ ચોમાસાની શરૂઆતમાં બની હતી, પરંતુ ત્યારબાદ એક પણ સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળી નથી. એટલે કે આગામી દિવસોમાં અરબ સાગર પણ સક્રિય થઈ શકે છે અને અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ જો ગુજરાત તરફ આગળ વધે એટલે કે મોટા ભાગનો લાભ ગુજરાતના વિસ્તારોને મળશે. કારણ કે ગુજરાતમાં જે વધુ પડતો વરસાદ આપતું અરબ સાગર જ છે. કારણ કે અરબ સાગરની સૌથી વધુ તીવ્રતા વરસાદની ગુજરાતના વિસ્તારોમાં જ રહે છે. એટલે કે સૌથી મોટો લાભ જે અરબ સાગરની સિસ્ટમોને મળતો હોય તો તે ગુજરાત છે. અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં 15થી જે 21 ઓગસ્ટ વચ્ચે જે સિસ્ટમ બનવાની છે તેની માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો જે મહારાષ્ટ્રથી બંગાળની ખાડી વચ્ચે જે આ મોટું ટ્રફ સર્જાણું છે, આ મોન્સૂન ટ્રફ સર્જાવાના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 1 ઇંચ સુધીના વરસાદો પડી રહ્યા છે. તેમાં દક્ષિણી ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જ્યાં 1 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ આ જ છે, કારણ કે જે બંગાળની ખાડીમાંથી જે ટ્રફ જે મહારાષ્ટ્રના વિસ્તારો સુધી સર્જાયેલું છે ત્યાંના વાદળોના આઉટર વાદળો એટલે બહારની સાઈડના વાદળો તેમજ ઉપરની સાઈડના જે વાદળો છે તેમની મોટી અસર દક્ષિણી ગુજરાતના વિસ્તારોને થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં એટલે કે 16 ઓગસ્ટે તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ આફત લઈને આવવાની છે તેની આપણે વાત કરીએ તો 14 ઓગસ્ટે તમે જોઈ શકો છો, આ તમને હું લાઈવ બતાવી રહ્યો છું કે 13-14 ઓગસ્ટે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે. અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા લગભગ 2 દિવસ સુધીનો સમય લાગી શકે છે. ત્યારબાદ આ તમને 15 ઓગસ્ટ ને 16 ઓગસ્ટની વાત કરીએ તો 16 ઓગસ્ટે તમે જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ સક્રિય મોડમાં આવી જશે અને ખૂબ જ સક્રિય મોડમાં આવવાની સાથે જ ગુજરાત તરફ ચઢાણ કરી દેશે. એટલે ગુજરાત તરફ આગળ વધવા મળશે. તમે જોઈ શકો છો 17 ઓગસ્ટે લગભગ મહારાષ્ટ્રના ઉત્તરી ભાગો સુધી તેમજ મધ્ય ભાગો સુધી પહોંચી જશે. ત્યારબાદ હળવે હળવે એટલે કે ધીરે ધીરે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે અને તમે જોઈ શકો ત્યાં સુધીમાં ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતાની સાથે જ આ સિસ્ટમની તીવ્રતામાં થોડોક વધારો થઈ જશે અને લો પ્રેશરમાં અપર સર્ક્યુલેશનમાં આ સિસ્ટમ બદલાઈ જશે. અને ત્યારબાદ 17 તારીખે એટલે કે 17 ઓગસ્ટે ગુજરાતના તમામ વિસ્તારોમાં 3થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે. અને ઓફિશિયલી પરેશભાઈ ગોસ્વામીએ પણ જાહેર કરી દીધું છે કે ગુજરાતમાં અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે. આ તમને બતાવી રહ્યો છું, આ 17 ઓગસ્ટની વાત છે જ્યારે સિસ્ટમના જે ઉત્તરી સિસ્ટમનો ભાગ છે તે ગુજરાતના વિસ્તારોમાં પહોંચી જશે. પરંતુ આ સિસ્ટમનો હું તમને બતાવું તો આ સિસ્ટમનો ઘેરાવો લગભગ અડધા ભારત એટલે કે દક્ષિણ મધ્ય ભારત સુધીના વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો છે. એટલે કે તમે અનુમાન લગાવી શકો છો કે આ સિસ્ટમની તીવ્રતા અને આ સિસ્ટમનો ઘેરાવો દ્વારા તમે અનુમાન લગાવી શકો છો કે આ સિસ્ટમ કેવી સક્રિય અને કેટલી મજબૂત હશે. અને ત્યારબાદ આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો 18 ઓગસ્ટે આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરશે. દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે
અને ધોધમાર વરસાદો શરૂ થઈ જશે. અને વધુમાં વાત કરીએ જે છેલ્લો રાઉન્ડ ગયો ત્યારે તમે જોઈ શકો છો કે છેલ્લા રાઉન્ડ એટલે કે 26 જુલાઈએ જે વરસાદી રાઉન્ડ હતો ત્યારે સૌથી વધુ અસર ક્યાં પહોંચી હતી? મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી સારા વરસાદો તે 26 જુલાઈના વરસાદમાં પડ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વિસ્તારોમાં તેમજ વાતાવરણમાં સૌથી મોટો બદલાવ આવવાની સાથે જ વરાપ જોવા મળી. હવે આ રાઉન્ડમાં આપણે વાત કરીએ તો સૌથી વધુ અસર તમે જોઈ શકો છો, સૌથી વધુ અસર દક્ષિણી ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારોમાં થશે. અને તમે જોઈ શકો છો ગીર સોમનાથમાં જે સૌથી ઓછો વરસાદ આ વર્ષે પડ્યો છે ત્યાં પણ 3 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. તેમજ આપણે વધુમાં વાત કરીએ તો ગુજરાતના ઘણા ખરા વિસ્તારો એવા છે જ્યાં લગભગ 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાય છે. તેમજ વધુમાં વાત કરીએ તો આ સિસ્ટમની જો તીવ્રતામાં ખૂબ જ વધારો થઈ શકે છે. તેમજ દક્ષિણી ગુજરાતમાં તો આભ ફાટવાના દ્રશ્યો પણ સામે આવી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. તેમજ વધુમાં આપણે વાત કરીએ તો આ સિસ્ટમની જોઈ શકો છો જ્યારે 20 ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્રમાં પોતાનું કેન્દ્ર લગાવી અને ત્યાંના વિસ્તારોમાં ધોધમાર બેટિંગ કરી શકે છે. તેમજ 21 ઓગસ્ટ સુધીની આપણે આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ ઝડપી આગળ વધી જશે અને ગુજરાતમાંથી પસાર થઈ તમે જોઈ શકો છો. આ સિસ્ટમનો આપણે લાઈવ ટ્રેક આપણે જોઈએ તો હું તમને બતાવું તો આ સિસ્ટમ કેવી રીતે ગુજરાત તરફ આગળ વધશે. સર્વપ્રથમ તો આ બંગાળની ખાડીમાં આવી રીતે તે સિસ્ટમ આકાર પામશે અને ત્યારબાદ તમે જો આંધ્રપ્રદેશ તેલંગાણા સાઈડના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ લાગુના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાંના તેમજ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે આભ ફાટવાના દ્રશ્યો ત્યાં પણ સામે આવી શકે છે. એટલે આપણે હવે સિસ્ટમનો લાઈવ ટ્રેક આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી રીતે ઉત્પન્ન થશે અને ત્યારબાદ આંધ્રપ્રદેશ ત્યારબાદ મહારાષ્ટ્રના વિસ્તારો થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે. અને ગુજરાતમાં આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વિનાશ વેરે તેવી આશંકાઓ જતાવવામાં આવી ગઈ છે. અને ત્યારબાદ આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોથી આગળ વધી અને અરબ સાગરમાં ભળી જવાની સૌથી વધુ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એટલે આપણે ફાઇનલ ટ્રેક કાઢીએ તો આ સિસ્ટમમાં જોઈ શકો છો આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્યારબાદ છેલ્લે ગુજરાતમાં પહોંચશે અને ત્યારબાદ તેની ગતિ અને તેની તીવ્રતામાં ઘટાડો થઈ અને અરબ સાગરમાં ભળી જશે. અને આ સિસ્ટમ અરબ સાગરમાં ભળશે એટલે અરબ સાગરની તીવ્રતામાં ખૂબ જ વધારો થઈ જશે. એટલે કે થોડા દિવસોથી જે અરબ સાગર એટલે કે લગભગ 1.5 મહિનાથી અરબ સાગર નિષ્ક્રિય છે. હવે જો આ સિસ્ટમ બનવાની સાથે જ જો અરબ સાગરમાં એકાદી સિસ્ટમ જો બને તો ગુજરાતને સૌથી વધુ લાભ મળી શકે છે. તો મિત્રો આ હતો આજના તાજા હવામાનનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.